ચલો સ્ટાર્ટ. હવે જો ભાઈ અહીંયા માહિરા સૂતી છે ઓલા ઘરમાં અને પપ્પા બેઠા છે. ત્યાં એક કેમેરો રાખ્યો છે અને ગૂગલ મીટ ચાલુ કર્યું છે. ના ના ત્યાંથી જ અડધેથી. કેમ છો મારા વાલા ગુજરાતીઓ? મજામાં જશો તો આજનો વ્લોગ જે છે હું રાત્રે 1:30 વાગે ચાલુ કરું છું. અત્યારે માહિરાને એની મમ્મી સુવડાવે છે અને હું જઉં છું મમ્મી પપ્પાને લેવા, કારણ કે એમને લઈને આવીશ. અને પછી જે છે તમે જે આટલી છેલ્લા 1-1.5 વર્ષથી રીલ્સ જોવો છો એ કઈ રીતે અમે શૂટ કરીએ છીએ આજે હું તમને બતાડીશ વ્લોગમાં. તો મારી જોડે બન્યા રહો. અત્યારે તો જઈએ છીએ મમ્મી પપ્પા પહેલાં લઈને આવીએ ઘરે અને એના પછી હું તમને બતાડું કે રીલ અમે કઈ રીતે શૂટ કરીએ છીએ. લેટ્સ ગો. તો અત્યારે હું મારા ઘર આગળ એન્ટર થઈ ગયો છું. મારું આ જૂનું ઘર કોઈ ના જોયું હોય તો મને કોમેન્ટમાં કરજો. જે જૂના ક્રેઝી ગુજ્જુના ફેન છે એ લોકોએ તો જોયું જ હશે, ના જોયું તો મને કહેજો. આપણે એક દિવસ ડિટેલમાં વિડીયો બનાવશું. તો બાપુ આવી ગયા છે. પહેલાં મમ્મી લોક કરીને આવશે, અંધારામાં દેખાતા નથી. આવી જાઓ પપ્પા. શું બૂટ? અચ્છા બૂટ દુકાનમાં ભૂલી ગયા. હા ખોલું. ઓલી બાજુ આવો તો વાંધો. ઉભા રહો, છોડ દો, ખોલો. શું બાપુ મજામાં? ક્યાં? હા પડ્યું હશે, માયરાએ મૂક્યું હશે. તો ભાઈ અહીંયા આવી ગયા છે. આ બે અલગ અલગ અહીંયા ઘર રાખેલા છે, કારણ કે આ જે તમે જુઓ છો તો અહીંયા શૂટ કરીએ છીએ. લાઇટો કાઢી લીધી છે. બરાબર, લાઇટને ચાલુ કરીએ ત્યાં સુધી મિતુલભાઈને આવશે, પછી શૂટ કરીએ. એમના સામાનને હું લઈને આવ્યો હતો. બધું ડિટેલમાં ધીરે ધીરે તમને ખબર પડશે. આ બે એલસી લાઇટ છે, કેમેરાનું બેગ છે. મેસેજ ઝાલા જે છે માયરાને સુવડાવે છે. એ હજી સૂતી નહીં, એ સૂઈ જાય પછી શૂટ ચાલુ કરી એટલે બતાડું તમને. લેટ્સ ગો. જો હવે ઘરે આવ્યો અને આ તૈયાર થાય છે અને મારો બચ્ચો સૂઈ ગયો છે. બસ હવે અહીંયાથી ત્યાં જઈશું શૂટ કરવા. અત્યારે ધીરું બોલવું પડશે. એ માહિરાની થાર પડી છે, થાર. માહિરાની થાર. મિતુલભાઈ આવી ગયા છે. આમને તો તમે ઓળખો જ છો. કોણ ઓળખે છે પેલા મને એ કોમેન્ટ કરજો, એટલે આપણે નહીં તો ખબર પડે કે જૂના માણસ. હા તમે શું લઈને આવ્યા? ટ્રક લઈને આવ્યા? અને આ આપણા કોણ છે ભાઈ? નસીબ એન્ટરટેનમેન્ટના તમારા. આમનું હવે ભાઈ એવી કહું કે જૂના લોકોને નહીં ખબર હોય, પણ હવે તો ભાઈની બાકી કંપની ચાલુ થઈ ગઈ છે, ધ નસીબ એન્ટરટેનમેન્ટ. જો iPhone 15 Pro Max. હા. અને આ કોણ છે ભાઈ આપણા નસીબ એન્ટરટેનમેન્ટ કોર એડિટર? જય જાની. જય જાનીની ઘણી બધી વાતો છે, પણ પછી ડિટેલમાં શું કહે પછી કહીશ. આર્ટિસ્ટ છે. લે હેડો માયરે હોઈ ગઈ, આપણે ચાલુ કરીએ. બરાબર, લાવ એ કાઢતો લેપટોપ. આર્ટિસ્ટ. હવે જો ભાઈ અહીંયા માહિરા સૂતી છે ઓલા ઘરમાં અને પપ્પા બેઠા છે. ત્યાં એક કેમેરો રાખ્યો છે અને ગૂગલ મીટ ચાલુ કર્યું છે અને અહીંયા અમે જોતા રહીએ. એટલે માહિરા જો ઉઠે એની મમ્મી સીધી અહીંયાથી ભાગે નહીં. ચલો હવે શૂટ ચાલુ કરીએ. શ્રી ગણેશાય નામ. ચલો સ્ટાર્ટ. બેટા તું ફ્રી ક્યારે હોય? કઈ નહીં મમ્મી, ફોન ચાર્જમાં રાખું ત્યારે. બોલો સ્ટાર્ટ. ના ત્યાંથી જ અડધેથી. શું છે? ક્યાં અવાજ છે? મેમરી કાર્ડ તો ફૂટી ગઈ. ચાલો હો રેડી. સ્ટાર્ટ. તો એટલું બધું અવાજ? અરે લેંઘામાં દાદા હતા ને. ચલો ડન. આવ્યું બરાબર? આવો ડન. તું બે ત્યાં. ચલ તું પહેલેથી લેજે હો. તું ફોન રાખ હાથમાં, એવું હોય તો.
ભાઈ તો અત્યારે શૂટિંગ બધું પૂરું થઈ ગયું છે અને મમ્મીએ મસ્ત ચા મોકલાવી દીધી કારણ કે એમના વિડીયો પહેલાં પતી ગયા હતા. એ આ મારી ચા છે કે તમારી? અને હવે પેકઅપ ચાલુ છે, બધું પેકઅપ કરી દો. હવે તાર નાસ્તો બાસ્તો કંઈ કરવાનો કઈ કરાવો તો કરશું, બાકી ચાલશે. એટલે જવું ક્યાંય નહીં, બોલી ગયું લે. બરાબર. કેવી રીતે પૂછ્યું પછી કે જવું નહીં? અરે પણ- તો પૂછાયું જ નહીં. અરે યાર જવું નહીં એટલે પણ ત્યાં હવે અત્યારે કેટલા વાગ્યા ભાઈ, ક્યારે આવે એમ કે ઓ કઈ વાંધો નહીં, કઈ. તો એટલે આપણે હું લઈ આવું બરાબર. તો ચલો ભાઈ શૂટ પતાવીને હવે અમને ઉતારવા આવી ગયા છે. હવે જઈશું પાછા ઘરે અને પછી સુઈને ઉઠીને એડિટિંગ પાછું ચાલુ. બાય બાય, જય માતાજી. માતાજી બેટા જય હા જય માતાજી, જય માતાજી, જય માતાજી બાપુ. તો ભાઈ આખી રાત કામ કરીને સૂઈ ગયા હતા. પછી હમણાં બપોરે 12 વાગે ઉઠ્યા, નહીં ધોઈને ફ્રેશ થયા. હવે પાછું બ્લોગ જે જૂનો એક મૂકવાનો બાકી હતો ઉદયપુરનો, એ હવે એડિટ કરવા બેસીશ, એ એડિટ કરીશ. અને એના પછી મારે જે નવી જે હિન્દી ચેનલ છે જેમાં ઇન્ફોર્મેટિવ વિડીયો બનાવી છે એનું સ્ક્રિપ્ટિંગ ને કરવાનું છે, તો એનું કામ કરીશું. પછી સાંજે મારો એક ફ્રેન્ડ આવે છે, એને પણ લેવા જવાનું છે. તો અત્યારે હાલ બપોરના 3 વાગી ગયા છે, ઘણું બધું કામ બાકી છે. તો ચલો ફટાફટ આપણે કામ પર વળી ગઈએ. લેટ્સ ગો. જો હવે આ બેન દોઢા થઈને કચરો વારવા બેઠા છે. ઓ મેડમ લઈ લે સરખો વાર દે, સરખું વાર દે. ચલો ફટાફટ. હા હા બરાબર, સરસ. હો ચોકેટ ક્યાં છે? આમાં ક્યાં છે ચોકેટ? ક્યાં છે ચોકેટ? ક્યાં છે એમ કે ખાલી ખોટું બોલે છે તું, ખોટું બોલે છે. આજા આજા, પાછું ક્યાં લઈ બેટા? બાર કચરો. પાછો લઈને આવી તું તો. તો ભાઈ અમારી અર્ધાંગનીએ અમને જમાડી દીધું છે ભર પેટ. તો હવે તમારે જમવાનું ક્યારે છે? ખા માથા રા આવું કરાય. મેરે એમ કે તારે ખાવાનું બાકી. સારું કહી દે. આમ જોતો ખરી પણ એકવાર, આજે મેં જમી લીધું. પણ આમ જોતો ખરી વિડીયોમાં. તો હવે તું જજે અને હું જઉં ઓફિસમાં બરાબર, બ્લોગ એડિટ કરી લઉં. જે આજે મૂકવાનો છે ને સાંજે. ચલો બાય બાય. હે છોકરી તું શું લઈને આવી? એ આ લાય આપી દે, મને આપી દે. ભાઈ મસ્ત કામ કરવાના મૂડમાં બેઠો તો, બ્લોગ એડિટ કરતો હતો અને મિસિસ ઝાલાએ ફોન કર્યો કે જાઓ દૂધ લઈ આવો. દૂધ નથી, હવે દૂધ લેવા જવું છું, દૂધ લઈને આવું. મેં કીધું યાર મારે બ્લોગ એડિટ કરો, બહુ મોડું થઈ ગયું, સાંજે 7 વાગે મૂકવો છે. અત્યારે ઓલરેડી 5:30 વાગી ગયા. પણ હવે શું કરીએ ભાઈ, રાહ કોણ ચાલે. દૂધ લઈને હાલ દે તો કે ચા બી તો આપણે પીવાની હોય. ક્યાં ગઈ હતી માયું? અહીંયા તો અહીંયા મને દૂધ લેવા મોકલે, પોતે ગપાટા મારવા જતી રહે છે. મારા કામ હે તો મને મોકલે. લે માયું ક્યાં જાય? એ છોકરી ચાલ લડ્ડુ ખીલાવ. જો તો ખરી એ ભાગ જ કરે. આજા ધીમે છોકરા. લે હાલ દૂધ, હવે ચા બનાવી દે. ચાલ એક કપ. ચાયપત્તી ખતમ હો ગઈ. હા ભલે એમને બને, દૂધ ઉકાળ ખાલી. સીડીએ નહીં. ચાલો શું માયું? સીડીએ નહીં બેટા માયુ. આપી દો દીદીને. થેન્ક યુ બોલો. સીડીએ નહીં. ચલો સીડીએ નહીં. સીડીએ નહીં માયું. સીડીએ નહીં. જો ધીરે રહીને ભાગે છે. હોય જો રીકુ બોલાવે. જો રીંકુ બોલાવો જા. ચલો ચલો સીડીએ નહીં. ચલો. સુવાનો ટાઈમ થઈ ગયો ને. આ જો આટા મારે ને એમ સુધી આપણે કઈ કામ છે તો ચેક કરું યાર. ચલો બાય બાય. જય માતા. જય માતા. હું ઓફિસે જઉં ફટાફટ. ઘરે જમજો.
તો ચલો ભાઈ હવે નીકળ્યા છે અને આજે જે ભાઈબંધ આવે છે એને ભત્રીજી આવી હમણાં થોડા દિવસ પહેલા, તો એના માટે થોડુંક નાનું એવું ગિફ્ટ લેવું હતું, એ લઈ લીધું. હવે જઈએ જો ઓફિસે, લેટ્સ ગો. તો ભાઈ ધંધાના બધા કામકાજ પતાવીને આવ્યા. હવે એક ફાધરની ડ્યુટી નિભાવવાની છે. માહિરાને ફોન મતલબ માહિરાના મમ્મીને ફોન કર્યો છે, મેં આવી જાય એને નીચે લઈને તો થોડો આટો મરાવતા આવીએ, કારણ કે એને આટો મરાવીને આવીએ ને બહાર થોડું ગાડીમાં તો એ જલ્દી સૂઈ જાય. બાકી ઘરમાં શું અત્યારે વાતાવરણ એવું એ છે તો નીચે સોસાયટીમાં વધારે રમવા લાવતા નહીં, તો મેં આવી જાય એટલે જઈને એક આટો મરાય. બે ચોટલી વાળી છોકરી, ઓય ચાલો આ બે ચોટલી વાળી, લેટ્સ ગો. ચલો આજા, લેટ્સ ગો, ચલો લેટ્સ ગો. હાય હાય હરખોડી પણ હો, એની માં જેવી ફરવામાં હો. મજા આ ગયા. હાય 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 મજા આ ગયા. હે માયુ, ચલો બાબા જવાનું. યસ. બાબા જામુ. ચાલો બાબા જામુ. ચપ્પલ કાઢવાના ગાડીમાં તારે? હે માયુ? કે મારી તારા હાથમાં શું છે? તારા હાથમાં શું છે માયુ? આ શું છે બેટા? શું છે બતા દે મને. પીકોક. બે ચોટલી વાળી માયુ આજે કેવી લાગે છે તું? 1 2 3 4 5 6 7 8 9 10. હા ચલો લેટ્સ ગો. Daddy no. ઓનલી ડેડી નો. યસ ઓનલી ડેડી નો. ચાલો ઓનલી ડેડી નો. યસ ચાલો. રમણ થઈ ગયું છે, ગાડીમાં કરવાનું ચાલુ માહિરા બેન. હા ઓનલી ડેડી નો. આજ તો બધાને જાગરણ હશે. હા દશામાનું જાગરણ. એટલે તો ઓલી બાજુનો રસ્તો બંધ, આ બાજુથી જઈએ આપણે. હા ત્યાં બધું બંધ છે, ત્યાં કરે ને દશામાનું છે. હા ગરબા ચાલુ હશે. હા ગરબા ચાલુ. અમે ગરબા રહી મને ઓનલી મમ્મી નો ના, ઓનલી ડેડી નો. યસ ઓન્લી મમ્મી. ઓનલી ડેડી નો. ભાઈ જો અહીંયા દશામાના ગરબાને ચાલતું હતું તો રસ્તામાંથી દશામાની પ્રસાદ આલી જો. દશામાં તે કી જય. ભાઈ માયુ જે માસ્ક લગાવીને બેઠી. પેટ્રોલ હા માસ્ક પહેરો હો. અહીંયા અત્યારે રિંકુ સૂઈ ગઈ બચ્ચા, એને એની ફ્રેન્ડના ઘરે જવું. કેટલા 12:30 વાગ્યા માયું, આપણા જેમ બધા ના જાગતા હોય. ચાલ બચ્ચા જો મને લઈને જાય. સૂઈ ગઈ હોય એ. આજા તારે ગાડી ચાલુ કર. આને કેમ નો સમજાવવા જો સૂઈ ગઈ રિંકુ. ચાલ ગાડી ચાલુ કર ફટાફટ. વાવ લાય કે વાગ્યું બતા મને. હાલા બતાય લે ફૂક માર દો. બસ માયુ. એ વાવ મા માટે પાપડ લઈને આવી કે તારા માટે લાવી? પાપડ. હા પાપડ. બેસી જા, આવી જા. પાપડ. હાય મારી ચોકલી, નાની ચોકલી. શું લઈને આવી? ઓલી નાસ્તાનો ડબ્બો લઈને ખાવ, ભૂખ લાગી તને માયુ?